નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનો આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ કેમિસ્ટ્રી બાય નિમેશ સર ઉપર. અને વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છે ગુજકેટ પરીક્ષા 2025 માટેનું ફોર્મ કેવી રીતે ફિલઅપ કરવું. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર તમને સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ ઇન્ફોર્મેશન અહીંયા વિથ લાઈવ એક વિદ્યાર્થીનું લાઈવ ફોર્મ ભરીને તમને બતાવવાનો છું, જેની અંદર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું, રજીસ્ટ્રેશન કર્યા પછી પેમેન્ટ કેવી રીતે કરવું અને પેમેન્ટ કર્યા પછી આખું ફોર્મ કેવી રીતે ફિલઅપ કરવું અને સાથે સાથે પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સિગ્નેચરને 5 KB થી લઈ 50 KB અથવા 120 બાય 120 ડાયમેન્શન કેવી રીતે સેટ કરવું, જેથી એ ફોટો અને સિગ્નેચર આ ફોર્મની અંદર વ્યવસ્થિત રીતે અપલોડ કરી શકાય. એનો મતલબ કે સંપૂર્ણ ઇન્ફોર્મેશન આજના વિડીયોની અંદર તમને આપવાનો છું. જ્યારે પણ તમે પણ ગુજકેટ 2025 નું ફોર્મ ભરતા હોય ત્યારે એક બાજુ તમારે આ વિડીયોને સાથે સાથે શરૂ રાખવાનો છે અને ફોર્મ ભરતું જવાનું છે, જેથી ગેરંટી સાથે કહું કોઈ પણ જગ્યાએ તમને અગવડતા પડશે નહીં. અને જો કદાચ છતાં પણ તમને કોઈ જગ્યાએ ખ્યાલ ન આવે તો મારો પર્સનલ કોન્ટેક્ટ નંબર જે તમને ઓલરેડી આપેલો છે, આપણી ચેનલ પર પણ મૂકેલો છે, 8866605548 આ નંબર ઉપર વોટ્સએપ પર મેસેજ કરી શકો છો. અમારી ટીમ તમને સપોર્ટ કરશે. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, આપણે ફોર્મ ભરવાની શરૂઆત કરીએ. આખું ફોર્મ વિથ લાઈવ ડેમો તમને હું બતાવવાનો છું. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જોવાના છે ગુજકેટ પરીક્ષા માટેનું ફોર્મ કેવી રીતે ફિલઅપ કરવું. તો સૌપ્રથમ તમારે ગૂગલ બ્રાઉઝરની અંદર GSEB લખવાનું છે. એની અંદર અહીંયા GSEB.org ઉપર તમારે ક્લિક કરવાનું છે. એટલે આ રીતનું એક પેજ ઓપન થશે, જ્યાં તમે અહીંયા જોઈ શકો છો ગુજકેટ એક્ઝામ રજીસ્ટ્રેશન 2025 એના પર ક્લિક કરવાનું છે. એટલે આ રીતનું એક નવું પેજ ઓપન થશે, જેમાં તમારે અહીંયા ક્લિક કરવાનું છે ક્લિક હિયર ફોર ન્યૂ કેન્ડિડેટ રજીસ્ટ્રેશન. અહીંયા થોડીક ઇન્સ્ટ્રક્શન આપેલી છે જે તમારે ખાસ ધ્યાનથી વાંચવાની છે. શું લખેલું છે? ફર્સ્ટ લાઈન ની અંદર લખેલું છે કે ભાઈ ફુદરી કરેલી જે કાંઈ પણ વસ્તુ છે ફરજિયાત ફિલઅપ કરવાની છે. ત્યાર પછી જે છે એ છે એન્ટર યોર નેમ એઝ પર HSC એક્ઝામ એપ્લિકેશન. એટલે ધોરણ 12 સાયન્સ નું ફોર્મ તમે જે ફિલઅપ કરેલું છે, રેગ્યુલર વિદ્યાર્થી હોય તો આ વર્ષે એમને ફોર્મ ફિલઅપ કર્યું છે, ડ્રોપર વિદ્યાર્થી હોય તો એમની પાસે એમનું રિઝલ્ટ હશે. તો 12 સાયન્સના રિઝલ્ટની અંદર જે રીતે છે એ જ રીતે તમારે નામ લખવાનું છે. ત્યાર પછી તમારે એક પાસવર્ડ તમને યાદ રહે એવો 8 કેરેક્ટરનો સેટ કરવાનો છે. અને આ પાસવર્ડની અંદર એક કેપિટલ અક્ષર હોવો જોઈએ, એક સ્મોલ અક્ષર હોવો જોઈએ, કોઈ એક સિમ્બોલ હોવો જોઈએ, કોઈ એક નંબર આલ્ફાબેટ હોવો જોઈએ. બરાબર, આ રીતે તમારે 8 અક્ષરનો પાસવર્ડ એક સેટ કરવાનો છે. તો આપણે શરૂઆત કરીએ. અહીંયા હું તમને એક વિદ્યાર્થીનું ફોર્મ ભરીને બતાવું છું. અહીંયા સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો અહીંયા સૌપ્રથમ સરનેમ લખવાનું છે. તો હું સરનેમ લખી દઉં છું. ઓકે, ત્યાર પછી અહીંયા સ્ટુડન્ટ નેમ લખવાનું છે. તમારા રિઝલ્ટની અંદર જેવી રીતે હોય એવી જ રીતે તમારે સેમ લખવાનું છે. જો તમારા નામની પાછળ કુમાર, કુમારી કે કોઈ બેન કે ભાઈ કોઈ વસ્તુ લાગતું હોય તો તમારે અહીંયા લગાડવાનું છે. ઇન શોર્ટ રિઝલ્ટ પ્રમાણે લખવાનું છે. ગાર્ડિયન નેમમાં તમારે પેરેન્ટ્સ નેમ લખવાનું છે. તો પેરેન્ટ્સ નેમ હું લખી દઉં છું. બરાબર છે. ચાલો, ત્યાર પછી અહીંયા મેલ ફિમેલ તમારે સિલેક્ટ કરવાનું છે. બરાબર છે. ત્યાર પછી અહીંયા મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે. મોબાઈલ નંબર હું અહીંયા એન્ટર કરી દઉં છું. ઓકે, ત્યાર પછી તમારે અહીંયા જીમેલ આઈડી એન્ટર કરવાનું છે. જીમેલ આઈડી એન્ટર કરી દઈએ આપણે. ચાલો, જીમેલ આઈડી અહીંયા તમે જે એન્ટર કરો છો એને જ અહીંયા તમારે રિપીટ કરવાનું છે. ત્યાર પછી અહીંયા તમારે પાસવર્ડ જીમેલ આઈડી નો નથી નાખવાનો, તમે જે પાસવર્ડ સેટ કરવા માંગો છો એ પાસવર્ડને અહીંયા એન્ટર કરવાનો છે, જેની અંદર તમારે કેપિટલ અક્ષર હોવો જોઈએ, ત્યાર પછી સ્મોલ અક્ષર હોવા જોઈએ, પછી કોઈ એક સિમ્બોલ, પછી નંબર. આ રીતે તમે નાખશો એટલે થઈ જશે. બરાબર, અહીંયા એના પાસવર્ડને રિપીટ કરવાનો છે. તો કન્ફર્મ પાસવર્ડની અંદર આપણે જઈએ છીએ અને જે પાસવર્ડ આપણે સેટ કર્યો છે એને આપણે અહીંયા રિપીટ કરીએ છીએ. ત્યાર પછી અહીંયા લખ્યું છે કેપ્ચા. તો અહીંયા તમને જે બતાવતા હોય એનો સરવાળો કરી અને અહીંયા એન્ટર કરવાનો છે. મને બતાવે છે 40 + 8, તો હું અહીંયા એન્ટર કરીશ 48. રજીસ્ટર ઉપર મારે ક્લિક કરવાનું છે. બરાબર છે. એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે. વિદ્યાર્થી મિત્રો, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી એવું એન્ટર કરવાનું છે કે જે કન્ટિન્યુ શરૂ હોય, નહીં તો તમારું કામ અટવાશે. બરાબર, મોબાઈલ નંબર ઉપર તમારો જે ઓટીપી આવે એ ઓટીપી ને તમારે અહીંયા એન્ટર કરવાનો છે. તો ઓટીપી ને આપણે અહીંયા એન્ટર કરી દઈએ છીએ અને ત્યાર પછી તમારે સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે. જો અહીંયા લખેલું આવી ગયું છે યુ હેવ સક્સેસફુલી રજીસ્ટર.
ઓકે પર ક્લિક કરવાનું છે એટલે આ રીતનું એક હોમ પેજ આવી જશે. ફરીથી તમારે અહીંયા લોગિન કરવાનું છે, બરાબર. તો મેલ આઈડી અથવા મોબાઈલ નંબર કોઈ પણ એકથી તમે લોગિન કરી શકો છો. હું મોબાઈલ નંબરથી લોગિન કરી દઉં છું. તમે મેલ આઈડીથી પણ લોગિન કરવું હોય તો કરી શકો છો. પાસવર્ડ તમે જે સેટ કર્યો છે પાસવર્ડને તમારે અહીંયા એન્ટર કરવાનો છે. તો હું પાસવર્ડ એન્ટર કરી દઉં છું. ત્યાર પછી ફરી એક વખત અહીંયા જે કેપ્ચા કોડ બતાવે એ તમારે એન્ટર કરવાનું છે. એ કરી દીધા પછી તમારે લોગિન પર ક્લિક કરવાનું છે, બરાબર છે. સેકન્ડ જે સ્ટેપ છે એ આવશે પેમેન્ટ કરવાનું, અને પેમેન્ટ કરશો પછી ફોર્મ ફિલઅપ થશે. તો પેમેન્ટ પર ક્લિક કરશો, બરાબર. 350 રૂપિયા ફી છે. પેના ઉપર તમારે ક્લિક કરવાનું છે, બરાબર છે. અહીંયા ડેબિટ કાર્ડ, ઇન્ટરનેટ બેન્કિંગ, એસબીઆઈ બ્રાન્ચ પેમેન્ટ તમારે જે કરવું એ રીતે તમે કરી શકો છો. હું ડેબિટ કાર્ડ અથવા એટીએમ કાર્ડથી પેમેન્ટ કરું છું, તો હું એ રીતે ડિટેલ એન્ટર કરીશ. ઓકે, અહીંયા નામ એન્ટર કરી દેવાનું છે. ત્યાર પછી અહીંયા એટીએમ કાર્ડ જે એક્સપાયર થતું હોય એ ડેટ નાખી દેવાની છે. અહીંયા યર નાખી દેવાનું છે, અને ત્યાર પછી અહીંયા સીવીવી. આટલું થઈ જાય ત્યાર પછી જો અહીંયા ઓટોમેટિક લખેલું આવી ગયું છે કાર્ડ વેરીફાઈડ સક્સેસફુલી. પેના ઉપર તમારે ક્લિક કરવાનું છે એટલે તમારા નંબર પર ઓટીપી આવશે, અને ઓટીપી ને તમારે અહીંયા એન્ટર કરવાનો છે, બરાબર છે. આટલું કરી દેશો પછી વેરીફાઈ ઓટીપી પર ક્લિક કરશો એટલે પેમેન્ટ થઈ જશે. જો અહીંયા તમે જોઈ શકો છો યોર પેમેન્ટ હેઝ બીન સક્સેસફુલી રિસીવ એઝ મેન્શન બિલો. અહીંયા ઘણીવાર કેવું થતું હોય છે, ઘણા બધા વિદ્યાર્થીઓને પેમેન્ટમાં તકલીફ પડતી હોય છે. તમારે એવું એટીએમ કાર્ડ યુઝ કરવાનું છે જેમાં ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન શરૂ હોય. બાકી ઘણા બધા વિદ્યાર્થીઓને એવા કોલ મેસેજ આવતા હોય છે કે સર અમારા કાર્ડથી પેમેન્ટ થતું નથી. તો ઘણીવાર અહીંયા ડિક્લેન પણ આવી જતું હોય છે અથવા પેન્ડિંગ પણ આવી જતું હોય છે. ડિક્લેન આવી જાય તો તમે ફરીથી ટ્રાય કરી શકો છો, અને જો પેન્ડિંગ લખેલું આવે તો તમારે થોડીક વેઇટ કરવાની છે. કાં તો સક્સેસ થઈ જશે, કાં તો ડિક્લેન થઈ જશે, પછી પેમેન્ટ કરવાનું છે. પેમેન્ટ થઈ જાય ત્યાર પછી તમે અહીંયા એપ્લિકેશન પર જોશો તો એપ્લાયનો ઓપ્શન આવી જશે. એના ઉપર ક્લિક કરશો એટલે તમે જે માહિતી ફિલઅપ કરી છે એમાંથી ઘણી ખરી માહિતી બેઠી અહીંયા આવી જ જશે. જેમાં દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો કેન્ડિડેટ નામ ઓટોમેટિક આવી ગયું છે, વિદ્યાર્થીનું નામ, બરાબર, ફાધર નેમ કમ્પ્લીટ આવી ગયું છે. હવે અહીંયા આવશે ડેટ ઓફ બર્થ. ડેટ ઓફ બર્થ ની અંદર તમારે એન્ટર કરવાની છે તમારી જન્મ તારીખ, જે હું અહીંયા એન્ટર કરી દઉં છું. ઓકે, ત્યાર પછી અહીંયા મેલ ઓટોમેટિક આવી જશે. ફિઝિકલી હેન્ડીકેપ હોય તો યસ, બાકી મોટા ભાગનાને તો નો જ આવશે. ત્યાર પછી તમારે અહીંયા કેટેગરી સિલેક્ટ કરવાની છે, એસસી, એસટી, ઓબીસી, અધર, બરાબર. હવે ઓપન કેટેગરીમાં આવતા હોય તો અહીંયા ઓપન કેટેગરીનો ઓપ્શન નથી, તો તમારે અધર પર ક્લિક કરી દેવાનું છે, બરાબર છે. આટલી ડિટેલ તમે ફિલઅપ કરી દેશો ત્યાર પછી તમારે અહીંયા ફેમિલી એન્યુઅલ ઇન્કમ લખ્યું છે, તો તમારી પાસે આવકનો દાખલો હશે. તમે જે આવકનો ઇન્કમ સર્ટિફિકેટ કઢાવેલું હોય એ તમારે એન્ટર કરવાનું છે. તો અહીંયા હું એક્ઝામ્પલ તરીકે આવકનો દાખલો 150 નો હોય તો મારી રીતે 150 થી 2 લાખ સેટ કરી દઉં છું. ત્યાર પછી આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો છે. આધાર કાર્ડ નંબર જે છે એની અંદર વિદ્યાર્થીઓ તમારે ખાસ જોવાનું છે, ભૂલ ના થાય. તો આધાર કાર્ડ નંબર આપણે અહીંયા એન્ટર કરી દઈએ છીએ. ઓકે, આધાર કાર્ડ નંબર એન્ટર થઈ જાય ત્યાર પછી તમારે એડ્રેસ એન્ટર કરવાનું છે. એડ્રેસ હું અહીંયા લખી નાખું છું, બરાબર છે. ત્યાં સુધીમાં તમે પણ ખાસ ચેક કરજો, કોઈ પણ જગ્યાએ ભૂલ નથી થઈ એ તમારે ચેક કરી લેવાનું છે. સબમિટ કરતા પહેલા ખાસ આખું ફોર્મ ચેક કરી લેવાનું, પછી જ સબમિટ કરવાનું, પાછળથી કોઈ વસ્તુ થશે નહીં. ઓકે, મેં એડ્રેસ અહીંયા એન્ટર કરી દીધું છે. ત્યાર પછી તમારે સ્ટેટ જે આવતું હોય એ, ડિસ્ટ્રિક્ટની અંદર તમારે જે લાગતું હોય એ તમારે કરી દેવાનું છે. તો હું અહીંયા બધી ડિટેલ ફિલઅપ કરી દઉં છું. ઓકે, ચાલો. તો ડિસ્ટ્રિક્ટ, તાલુકો, સિટી. ઓકે, ત્યાર પછી આવશે પિનકોડ. પિનકોડ તમારે એન્ટર કરી દેવાનો છે. આટલું એન્ટર થઈ જાય, ઈમેલ આઈડી ઓટોમેટિક આવી ગયું છે, મોબાઈલ નંબર ઓટોમેટિક આવી ગયો છે. તમારી પાસે લેન્ડલાઈન નંબર હોય તો તમારે એન્ટર કરી દેવાનું છે, બાકીની જરૂર નથી. હવે દોસ્તો ખાસ અહીંયા બોર્ડ કોડ લખેલો છે
એના ઉપર દોસ્તો તમે ક્લિક કરશો એટલે અહીંયા જુદા જુદા બોર્ડ બતાવશે, જેની અંદર જીએસઈબી બોર્ડ એટલે કોડ આવશે 01, ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર, તો બોર્ડ કોડ હું લખીશ 01. ત્યાર પછી HSC એક્ઝામ અપિયરિંગ યર, અહીંયા દોસ્તો ખાસ ધ્યાન આપજો, જો તમે 2025 ની અંદર બોર્ડ પરીક્ષા આપવાના હોય, રેગ્યુલર હોય કે રિપીટર, તો તમારે 2025 સિલેક્ટ કરવાનું છે. અને જો તમે અગાઉના વર્ષોની અંદર બોર્ડ પરીક્ષા પાસ કરી લીધી છે, આ વખતે માત્ર ગુજકેટની જ એક્ઝામ આપવાના છો, તો અહીંયા તમારે જે વર્ષે બોર્ડ એક્ઝામ પાસ કરેલી હોય એ એન્ટર કરવાનું છે. એક્ઝામ્પલ તરીકે હું 2024 સિલેક્ટ કરીશ, તો અહીંયા HSC એક્ઝામ SID નંબર માંગશે, જે તમારા રિઝલ્ટની અંદર હશે એ એન્ટર કરવાનો છે. મતલબ કે ડ્રોપર વિદ્યાર્થી એ 2024 માનો કે કરે છે, તો HSC એક્ઝામ SID નંબર માંગશે, જે તમારા રિઝલ્ટની અંદર હશે એ એન્ટર કરવાનો છે. જે વિદ્યાર્થી 12 સાયન્સ બોર્ડ પરીક્ષા 2025 આપવાના છે, રેગ્યુલર હોય કે રિપીટર, તો એમને 2025 સિલેક્ટ કરવાનો છે. હવે એની પાસે HSC SID નંબર તો હોય નહીં, તો અહીંયા લખ્યું છે જો કે ભાઈ વર્ષ 2025 ના નિયમિત વિદ્યાર્થીઓ પાસે જો તેમનો HSC પરીક્ષાનો અરજી નંબર ન હોય તો અહીંયા ક્લિક કરવાનું. તો દોસ્તો અહીંયા તમે લાલ લાઈન છે એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનો એક કોડ આવશે. એ કોડ કેવી રીતે આવશે એ પણ તમને બતાવું છું. આ લાલ લાઈન ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું તમારી પાસે માગશે, જેમાં તમારે સરનેમ નાખવાની છે. સરનેમ નાખી દઉં છું, બરાબર છે. ત્યાર પછી તમારે સ્ટુડન્ટ નેમ નાખવાનું છે, એ નાખી દઈએ આપણે. અને ત્યાર પછી ફાધર નેમ એ નાખી દઈએ આપણે. આટલું થઈ જાય પછી ડેટ ઓફ બર્થ નાખવાની છે. ડેટ ઓફ બર્થ અહીંયા એન્ટર કરી દેવાની છે, બરાબર છે. ડેટ ઓફ બર્થ એન્ટર થઈ જાય ત્યાર પછી અહીંયા આવશે સ્કૂલ ઇન્ડેક્સ નંબર. જો તમને ના ખબર હોય તો તમારે તમારી સ્કૂલની અંદર સ્કૂલ ઇન્ડેક્સ નંબર પૂછી લેવાનો છે. ઓકે, ત્યાં સુધી કામ આગળ વધશે નહીં, એટલે સ્કૂલ ઇન્ડેક્સ નંબર તમને ખબર હોવો જરૂરી છે. આટલું થઈ જાય પછી સર્ચ પર ક્લિક કરશો. જો અહીંયા ઓટોમેટિક ખબર પડી જશે કે તમે આ વર્ષે બોર્ડ એક્ઝામનું ફોર્મ ભરેલું છે કે નથી ભરેલું. તમે બોર્ડ એક્ઝામનું ફોર્મ ભરેલું હશે એટલે ક્યાંથી ભરેલું છે એ સ્કૂલનું નામ આવી ગયું હશે, વિદ્યાર્થીનું આખું નામ આવી જશે, ડેટ ઓફ બર્થ આવી જશે, અને અહીંયા લખ્યું છે HSC એક્ઝામ એપ્લિકેશન યર, જે HS/RP/18 કરીને શરૂ થાય છે. આને તમારે આખો કોપી કરી લેવાનો છે. કોપી થઈ જાય પછી ક્લોઝ કરી દેવાનું છે અને એને અહીંયા પેસ્ટ કરી દેવાનું છે. ખાસ પેસ્ટ કર્યા પછી તમને એ પણ ખબર પડી જશે, અહીંયા ઓટોમેટિક નીચે તમારું નામ આવી જશે. ત્યાર પછી તમારે તમારું ગ્રુપ સિલેક્ટ કરવાનું છે. એક્ઝામ્પલ તરીકે બી ગ્રુપ હોય તો મેં અહીંયા બી ગ્રુપ સિલેક્ટ કરી લીધું છે. જો અહીંયા ઓટોમેટિક નામ પણ તમારું આવી ગયું, ચેક કરી લેવાનું તમારું જ નામ છે ને, એનો મતલબ એવો થઈ ગયો કે HSC એક્ઝામ એપ્લિકેશન નંબર તમે સાચો નાખ્યો છે. ગ્રુપ સિલેક્ટ કરી નાખવાનું છે. મેથ્સ હોય તો એ ગ્રુપ, બાયોલોજી હોય તો બી ગ્રુપ, અને મેથ્સ બાયો બંને હોય તો એ બી ગ્રુપ. ત્યાર પછી મીડિયમ, ખાસ તમારે તમારું જે ક્વેશ્ચન પેપર છે ગુજરાતીમાં જોઈએ છે, ઇંગ્લિશમાં જોઈએ છે કે હિન્દીમાં જોઈએ છે. હું અહીંયા ગુજરાતી સિલેક્ટ કરું છું, તમારે જે આવતું હોય એ તમારે સિલેક્ટ કરવાનું છે. બીજું અહીંયા જોશો HSC એક્ઝામ સ્કૂલ ઇન્ડેક્સ નંબર ઓટોમેટિક આવી ગયો હશે, નેમ ઓફ સ્કૂલ ઓટોમેટિક આવી ગયું હશે, અને સેન્ટર કોડ જે છે ઓટોમેટિક અહીંયા આવી ગયો છે. તમારે બરાબર છે, જે તમારું એડ્રેસ ને બધું તમે ડિટેલ એન્ટર કરશો એ મુજબ ઓટોમેટિક જ આવી જશે, કેમ કે આ જે સેન્ટર કોડ હોય છે એ તમારું સ્કૂલનું જે ફોર્મ ભરાયેલું છે એના એકોર્ડિંગ જ હોય છે. આટલી વસ્તુ આવી ગઈ છે. બીજી વસ્તુ હજી એક કહી દઉં, ઘણી વખત વિદ્યાર્થીને અહીંયા સ્કૂલ ઇન્ડેક્સ નંબરમાં તકલીફ પડે છે, તો ટેન્શન નથી લેવાનું. ઘણીવાર સાઇટ લોડ લેતી હોય, કોઈ એરર આવતી હોય તો અહીંયા તકલીફ પડશે, ટેન્શન લેવાનું નથી, બરાબર છે, થઈ જશે. આ રીતે ઓટોમેટિક આવી જ ગયું છે. ચલો હવે અહીંયા આવશે કેન્ડિડેટ ફોટો એન્ડ કેન્ડિડેટ સિગ્નેચર, જેમાં તમારે પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સિગ્નેચર બંને 5 KB થી લઈ 50 KB વચ્ચેની હોવી જોઈએ, અને એપ્રોક્સિમેટ ડાયમેન્શન છે 120x120 પિક્સેલ, બરાબર. તો એને સેટ કરવા માટે તમારે રિડ્યુસ ઇમેજ સાઇઝ પર જવાનું છે, બરાબર છે. કારણ કે જો તમે ડાયરેક્ટલી અહીંયાથી અપલોડ કરશો, ચૂઝ ફાઇલ પર ક્લિક કરી અને માનો કે તમે પાસપોર્ટ સાઇઝનો ફોટો સિલેક્ટ કરી અને અપલોડ કરવાની ટ્રાય કરશો તો એરર આવશે. પ્લીઝ અપલોડ પિક્ચર વિથ એઝ પર મેન્શન ડાયમેન્શન. પહેલા એકવાર ટ્રાય કરી લેવાની છે, ડાયરેક્ટલી અપલોડ થઈ જાય તો કોઈ વાંધો નથી. અને જો અપલોડ ન થાય તો તમારે એક સાઇટ ઓપન કરવાની છે, ગૂગલ બ્રાઉઝરની અંદર લખવાનું છે રિડ્યુસ ઇમેજ સાઇઝ, ફર્સ્ટ લિંક પર ક્લિક કરવાનું છે. આ રીતનું એક પેજ ઓપન થશે, સિલેક્ટ ઇમેજ પર ક્લિક કરવાનું છે. ત્યાં તમારો જે ફોટો હોય એને તમારે સિલેક્ટ કરવાનો છે. ફોટાને સિલેક્ટ કર્યા પછી તમારે અહીંયા પિક્સેલ પર જવાનું છે. અહીંયા અનલોક કરી અને અહીંયા તમે માનો કે કરી દો છો 120x120, બરાબર છે. અહીંયા આપણે રિઝોલ્યુશન કરી દઈએ 80 અને અહીંયા કરી દઉં છું 95. રિડ્યુસ ઇમેજ સાઇઝ પર ક્લિક કરશો, ફોટો થઈ ગયો છે 7.27 KB નો, એને ડાઉનલોડ કરી લેવાનો છે,
રિટર્ન ફોર્મ પર જવાનું છે. અહીંયા તમારે જઈ અને ફોટાને સિલેક્ટ કરવાનો છે. ફોટાને સિલેક્ટ કરી અપલોડ બટન પર ક્લિક કરશો એટલે જો ફોટો અહીંયા અપલોડ થઈ ગયો છે. મોટા ભાગના વિદ્યાર્થીને અહીંયા તકલીફ પડશે ફોટામાં સિગ્નેચરમાં, તો મેં જે રીતે કીધું છે એ રીતે તમારે કરવાનું છે. આવી રીતે હવે સિગ્નેચરને આપણે સેટ કરવાની છે. તો સિગ્નેચરને સેટ કરવા માટે ફરીથી તમે ફર્સ્ટ પેજ પર જશો, સિલેક્ટ ઇમેજ પર ક્લિક કરશો, ત્યાં તમારે સિગ્નેચરને સિલેક્ટ કરવાની છે. સિગ્નેચરને સિલેક્ટ કરી લીધી છે. અહીંયા પિક્સેલ પર ક્લિક કરું છું. અહીંયા આપણે કેટલા કરશું, ફરીથી 120 કરીએ. ઓકે, 200 અને અહીંયા આપણે હાઈટ કરી દઈએ છીએ કેટલી, 200 કરી દઈએ છીએ, બરાબર. ઓકે, અને અનલોક કરી અને બે જગ્યાએ આપણે 200 કરી દઈએ છીએ. અહીંયા 200 કરી દઈએ છીએ અને અહીંયા 200 કરી દઈએ છીએ. અહીંયા આપણે એમનું રહેવા દઈએ છીએ અને રીસાઇઝ ઇમેજ પર ક્લિક કરીએ તો આ સાઇઝ નાની છે તો આને આપણે થોડીક વધારવી પડશે. અહીંયા 95 કરી દઈએ. રીસાઇઝ પર ક્લિક કરીએ, 5.62 KB થઈ ગયું છે. આને ડાઉનલોડ કરી લેવાનું છે. ફરીથી તમારે ફોર્મ પર જઈ અને કેન્ડિડેટ સિગ્નેચર પર જઈ અને સિગ્નેચર સિલેક્ટ કરી લેવાની છે, બરાબર છે. સિગ્નેચર પણ અહીં અપલોડ થઈ ગઈ છે. હવે તમારે આને સેવ કરી દેવાનું છે, બરાબર. અહીંયા લખ્યું છે જો આપની રજીસ્ટ્રેશન માહિતી સેવ થઈ ગઈ છે. આપના ભરેલા ફોર્મની માહિતી પહેલા ચકાસી લેવી પછી જ સબમિટ કરવું. તમે ઓકે પર ક્લિક કરી દીધું છે. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ માહિતી ચેક થઈ જાય ત્યાર પછી તમારે અહીંયા ક્લિક કરી અને તમારે સબમિટ બટન પર ક્લિક કરી દેવાનું છે. અહીંયા લખેલું છે સબમિટ પર ક્લિક કર્યા બાદ તમે તમારી વિગતમાં ફેરફાર કરી શકશો નહીં. શું આપ ફોર્મ સબમિટ કરવા ઈચ્છો છો? ફોર્મ સબમિટ કરવા ઓકે પર ક્લિક કરો. ફોર્મમાં ભરેલી માહિતી સુધારવા માટે કેન્સલ પર ક્લિક કરો, બરાબર. જો કોઈ માહિતીમાં ભૂલ હોય તો કેન્સલ પર ક્લિક કરવાનું, બાકી તમારે ઓકે પર ક્લિક કરી દેવાનું છે. એટલે તમારું ફોર્મ સબમિટ થઈ ગયું છે. તમારા મોબાઈલ નંબર ઉપર પણ ટેક્સ્ટ મેસેજ આવી જશે. આ જે છે તમારો એપ્લિકેશન નંબર છે અને આનો તમારે એક સ્ક્રીનશોટ પાડી લેવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ તમારે કોમેન્ટ કરીને ચોક્કસ જણાવવાનું છે અને મેક્સિમમ વિદ્યાર્થીઓ સુધી આ વિડીયોની લિંકને જરૂર શેર કરવાની છે, જેથી જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો ગુજકેટ પરીક્ષા 2025 આપવાના છે એ ઇઝીલી ક્યાંય પણ ગયા વગર ઘરે બેઠા જાતે આખું ફોર્મ ફિલઅપ કરી શકે. વિદ્યાર્થી મિત્રો, કેમેસ્ટ્રી બાય નિમેશ સર પ્લેટફોર્મ પર દરેકે દરેક બેચ ઓનલાઈન અને ઓફલાઈન અવેલેબલ છે, જ્યાં કેમેસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ, બાયોલોજી દરેક વિષયની સંપૂર્ણ તૈયારી થાય છે. જેવી રીતે નીટ ડ્રોપર બેચ, નીટ રેગ્યુલર બેચ, બોર્ડ પ્લસ ગુજકેટ બેચ, સ્પેશિયલ ગુજકેટ બેચ, નીટ ક્રેશ બેચ, જુલાઈ રિપીટર બેચ, દરેકે દરેક કોર્સ આપણા પ્લેટફોર્મ પર અવેલેબલ છે. અને વિદ્યાર્થી મિત્રો, બોર્ડ તથા ગુજકેટ પરીક્ષા 2025 માટેનો ક્રેશ કોર્સ હજી છેલ્લા 1 અઠવાડિયાથી જ શરૂ થયો છે. તમે પણ જો આ છેલ્લા 2 મહિનાની અંદર બોર્ડ તથા ગુજકેટ બંને પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરવા ઈચ્છતા હોય તો તમે પણ આ કોર્સની અંદર જોડાઈ શકો છો. અને આ કોર્સની અંદર જોડાવા માટે અથવા વધારે ઇન્ફોર્મેશન માટે તમે કોન્ટેક્ટ કરી શકો છો. તમને આપેલા કોન્ટેક્ટ નંબર 8866605548 ઉપર. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો કેવો લાગ્યો છે જરૂર કોમેન્ટ કરી દેજો. વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન બટન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી દરેક સેશનની નોટિફિકેશન સમયસર તમારા સુધી પહોંચતી રહે. તો મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.